નડિયાદના સમરી ચક્ર વિસ્તારમાં આવેલ શ્રી મોટા નારાયણ દેવ મંદિરનો 217મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો। વર્ષો પહેલા ગાયકવાડના માતાજીને સપનું આવ્યું હતું કે ખેડા જિલ્લાના ડભાણ ખાતે આવેલ કુવામાં રણછોડરાયજીની મૂર્તિ છે। આ મૂર્તિને બહાર કાઢી નડિયાદ ખાતે વડોદરા શહેરના પરિવાર તરફથી ભક્તિ પરિવાર તરફથી રતનભાવ હરિભક્તિએ તે સમયે આ મંદિરનું નિર્માણ કરી મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી અને ખરેખર એ કુવામાંથી ભગવાનની મૂર્તિ મળી આવતા તે મૂર્તિને શ્રી મોટા નારાયણ દેવ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। યાત્રાધામ ડાકોરના ઠાકોરની પ્રતિકૃતિ અને ડાકોર મંદિર જેવું આબેહૂબ નડિયાદનું આ મંદિર બનાવવામાં આવ્યું છે। હું દ્વારકેશ હરિભક્તિ મેનેજિંગ ટ્રસ્ટી મોટા નારાયણ દેવ મંદિર હરિભક્તિ પરિવારનો સદસ્ય છું। અમારું હરિભક્તિ પરિવાર વર્ષોથી આ મંદિર સાથે જોડાયેલું છે। આજે મોટા નારાયણ દેવ ભગવાનનો 217મો પાટોત્સવ છે અને ખૂબ ધાર્મિક રીતે ઉજવાઈ રહ્યો છે। હાલમાં અત્યારે વિષ્ણુ સહસ્ત્રનામના ઠાકોરજીના પાઠ થઈ રહ્યા છે। સવારે કેસર સ્નાન હતું અને ત્યારબાદ શ્રૃંગાર અને રાજભોગના દર્શનમાં અત્યારે જે પાઠ થઈ રહ્યા છે અને જે રીતે એની સેવા અને અર્ચના થઈ રહી છે તે ખૂબ જ સુંદર રીતે એનું આયોજન કરવામાં આવેલું છે। દર્શનાર્થીઓ અહીં દર્શનાર્થે આવે છે, દર્શન કરી ધન્યતા અનુભવે છે। તે આ મંદિરનો 217મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે। સવારે મનમોહક વાઘા પહેરાવી શ્રી સંતરામ મંદિર નડિયાદના શાંતરૂન દ્વારા વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરાવ્યા હતા। ઘણા વર્ષોથી નારાયણ મંદિરમાં આવું છું, એનો મને જે અનુભવ થયા છે એ ઘણા સારા થયા છે। આજે નારાયણ મંદિરને 217મો પુણ્યતિથિ છે, 217મો પાટોત્સવ છે, એ બદલ હું એમને શુભેચ્છા પાઠવું છું।